નમસ્કાર મિત્રો, જો તમે સુરતમાં રહેતા હોય અને મસ્ત મજાનું ફરવાનું સ્થળ શોધતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. નેચર પાર્ક તમે ઘણા જોયા હશે, પણ આ એનાથી અલગ છે. કિસ્ના નેચર પાર્ક આપણને પ્રકૃતિ સાથે કનેક્ટ કરે છે. આ ફક્ત એક સ્થળ નથી, પણ આપણી અને આપણા બાળકોની ખુશીઓનું સરનામું છે. પક્ષીઓ તમે ઘણી જગ્યાએ જોયા હશે, પણ કદાચ આવી રીતે પક્ષીઓને તમારા હાથથી ખવડાવ્યું નહીં હોય. મિત્રો, વિડીયો એન્ડ સુધી જોઈ લેજો. આને લગતી A to Z ડિટેલ્સ આ વિડીયોમાં આપેલી છે. આ વિડીયોમાં તમને વધુ શું ગમ્યું એ કોમેન્ટમાં જણાવજો. સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી 18 કિલોમીટર દૂર ડુમસ રોડ ઉપર કિસ્ના નેચર પાર્ક આવેલું છે. ડુમસ રોડ પર વાહન ચલાવતી વખતે ખાસ સ્પીડ લિમિટ ફોલો કરવી, કારણ કે અહીંયા સેન્સર કેમેરા લાગેલા છે. તમે ઘરે પહોંચશો એ પહેલા દંડ ભરવાની નોટિસ તમને મળી જશે. આજના વિડીયોમાં આપણે એવી દુનિયામાં જઈ રહ્યા છીએ કે જ્યાં પ્રકૃતિ બોલે છે અને પક્ષીઓ દિલથી મળે છે. સ્વાગત છે સુરતના કિસ્ના નેચર પાર્કમાં. આજુબાજુ હરિયાળી, શાંત વાતાવરણ અને પક્ષીઓના મીઠા અવાજથી મન એકદમ હળવું થઈ જાય છે. ચાલો ટિકિટ લઈ અને આગળ વધીએ. ટિકિટના દર આ પ્રમાણે છે. 3 વર્ષ સુધીના બાળકોની કોઈ ટિકિટ નથી. 3 થી 18 વર્ષ સુધીના માટે 150 રૂપિયા ટિકિટ છે. 18 વર્ષથી ઉપરના માટે 200 રૂપિયા ટિકિટ છે. રવિવારે ટિકિટના ચાર્જ અલગ છે. સિનિયર સિટીઝન માટે થોડું ડિસ્કાઉન્ટ પણ છે. તમે વિગત અહીંયા જોઈ શકો છો. ખાસ સોમવારે આ પાર્ક બંધ હોય છે. હવે આવે છે સૌથી ખાસ અનુભવ. અહીંયા ફક્ત પક્ષીઓને જોવાનું જ નહીં, પણ તેને આપણા હાથમાં ખવડાવવાની અને એકદમ નજીકથી જોવાની અહીંયા તક મળે છે. આ છે શાહમૃગ. ખાસ કરીને આફ્રિકામાં વધારે જોવા મળે છે. દુનિયાનું સૌથી મોટું અને ભારે પક્ષી છે. પાંખો હોવા છતાં ઉડી શકતું નથી. દોડતી વખતે સંતુલન માટે એની પાંખો કામ કરે છે. એની શક્તિ, ઝડપ અને વિશિષ્ટ રચનાને લીધે તે ખાસ લાગે છે. શાહમૃગ મુખ્યત્વે શાકાહારી છે. ઘાસ, પાંદડા, બીજ, ફળ, મૂળ અને નાના છોડ ખાય છે. અંદાજે 7 થી 9 ફૂટ સુધીની ઊંચાઈ હોય છે અને 100 થી 150 કિલો સુધીનું એનું વજન હોય છે. જમીન પર રહેતા પ્રાણીઓમાં સૌથી મોટી આંખો શાહમૃગની હોય છે. દુનિયામાં સૌથી મોટા ઈંડા શાહમૃગ આપે છે. આ પાર્કમાં ફક્ત દેશી જ નહીં, પણ વિદેશી પક્ષીઓ પણ છે. રંગ, કદ અને અવાજમાં એટલા અલગ કે આંખો થાકી જાય પણ મન નથી થાકતું. કોઈ રંગીન છે, તો કોઈ શાંત છે, તો કોઈ બહુ ચંચળ. દરેક પક્ષી પોતે એક અલગ દુનિયા લઈને આવ્યું હોય એવું લાગે. જો તમે સુરતમાં રહેતા હોય, તમને પક્ષીઓ ગમતા હોય, જો તમે પ્રકૃતિને નજીકથી અનુભવવા માંગતા હોય કે તમારા બાળકને અદ્ભુત આનંદ અપાવવા માંગતા હોય, તો કિસ્ના નેચર પાર્કની મુલાકાત જરૂર લેજો. અહીંયા આપણે સસલાને હાથમાં લઈ શકીએ છીએ, એને રમાડી શકીએ છીએ. સસલું જ્યારે આપણા હાથમાં હોય ત્યારે જે લાગણી થાય છે એને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. આ ગરોળી પ્રજાતિની એક જાત છે. આનું નામ છે ગ્રીન ઇગુઆના. જોતાની સાથે પહેલા થોડી બીક લાગે, પણ આપણને આ કોઈ નુકસાન નથી કરતી. આપણા હાથ ઉપર શાંતિથી બેસી જાય છે. આ ખાસ કરીને દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે. એની મુખ્ય વિશેષતા એ છે કે તે કદમાં ખૂબ મોટી હોય છે અને એની પૂંછડી એના શરીર કરતાં પણ લાંબી હોય છે. તે શાકાહારી છે અને પાંદડા, ફૂલો અને ફળ ખાય છે. ખરેખર અદ્ભુત આનંદ આવે. થોડી ખુશી અને થોડી બીક પણ.
કારણ કે આપણે ક્યારેય આવી રીતે હાથમાં લીધી ન હોય. આ છે બ્લુ એન્ડ પીડો મેકોબર્ન, જેને મકાઉ પણ કહે છે. આ દુનિયાના સૌથી સુંદર અને બુદ્ધિશાળી પોપટની એક જાત ગણાય છે. જ્યારે પક્ષી આપણા હાથ ઉપર બેઠું હોય ત્યારે કેવું લાગે, એ ફિલિંગ કદાચ કહી ના શકીએ, એટલી અદ્ભુત રોમાંચક છે. મેં મારી જિંદગીમાં પહેલીવાર આટલા નજીકથી પક્ષીઓને જોયા છે. ફક્ત જોયા એટલું જ નહીં, એને હાથે ખવડાવવાની પણ તક મળી છે. હું કિસ્ના નેચર પાર્કના આ કોન્સેપ્ટને દિલથી બિરદાવું છું. આ મુલાકાત અમારી જિંદગીની એક યાદગાર મુલાકાત બની ગઈ છે. વૈભવભાઈ પુરાણીનો પણ દિલથી આભાર કે એમણે અમને આ પાર્કની મુલાકાતમાં ખૂબ સહકાર આપ્યો. કિસ્ના નેચર પાર્ક ફક્ત એક ફરવાની જગ્યા નથી, આ એક અનુભવ છે જ્યાં પ્રકૃતિને નજીકથી જોવાની, સમજવાની અને માણવાની તક મળે છે. જો તમે પણ આ અનુભવ લેવા માંગતા હોય તો આવી જાઓ કિસ્ના નેચર પાર્કની મુલાકાતે. જો તમે પરિવાર સાથે આવો છો તો આ જગ્યા પરફેક્ટ છે. બાળકો અહીંયા મોબાઈલ ભૂલી જાય છે અને પ્રકૃતિ સાથે કનેક્ટ થાય છે. આજના સમયની આ સૌથી મોટી અને અદ્ભુત વાત કહી શકાય. ક્યારેક એવું લાગે કે જીવન બહુ ઝડપી દોડે છે. અવાજ, ભીડ, ટ્રાફિક અને ચિંતા વચ્ચે આપણે પ્રકૃતિથી દૂર થતા જઈ રહ્યા છીએ. પણ આ એક એવી જગ્યા છે કે જ્યાં પ્રકૃતિ હજી પણ જીવંત છે, જ્યાં પક્ષીઓ ડરતા નથી અને માણસને ઓળખે છે. દરેક પક્ષીની એક કહાની છે. એમની જાત, ખોરાક અને આદતો વિશે સરળ રીતે જાણવા મળે છે. પક્ષીઓ વિશેની જાણકારી આપવા માટે અમારી સાથે ગાઈડ તરીકે નીતિશભાઈ હતા, જેમણે ખૂબ સરસ રીતે ઊંડાણપૂર્વકની માહિતી અમને આપી. દિલથી નીતેશભાઈનો પણ આભાર માનીએ છીએ. મિત્રો, આ છે ગોલ્ડન ફિઝન્ટ, કે જે મુખ્યત્વે ચીનના પર્વતીય વિસ્તારોમાં રહે છે. અહીંયા આવા ઘણા બધા વિદેશી પક્ષીઓ છે કે જે આપણને ક્યાંય જોવા ન મળે. હવે આ છે રીહા નામનું પક્ષી. ઘણી વખત એને અમેરિકન ઓસ્ટ્રીચ પણ કહેવામાં આવે છે. દેખાવમાં શાહમૃગ જેવું લાગે છે. શાંત અને રસપ્રદ પક્ષી છે. લાંબી ગરદન, મજબૂત પગ અને ફૂલાવદાર પાંખો એની ખાસ ઓળખ છે. આ પક્ષી ઉડી શકતું નથી, પણ ખૂબ ઝડપી દોડી શકે છે. આ પાર્કમાં ફરતા હોય તો એવું લાગે જાણે જંગલમાં ફરીએ છીએ. હવા શુદ્ધ છે, પક્ષીઓના મધુર કલરવ સંભળાય છે અને એકદમ મજા આવે છે. એવું લાગે કે હજી ફરિયાદ કરીએ. કિસ્ના નેચર પાર્ક એક પ્રકારની નેચર થેરાપી છે. અહીંયા થોડીવાર સમય પસાર કરીએ એટલે મન હળવું થઈ જાય છે. શબ્દોમાં નહીં પણ અનુભવમાં સમજાય એવી શાંતિ અને એવો આનંદ અહીંયા મળે છે. તો આ કિસ્ના નેચર પાર્કમાં ઓલમોસ્ટ 100 વેરાયટીઝના એક્ઝોટિક બર્ડ્સ, એનિમલ્સ અને ફિશીસ મળીને 100 વેરાયટીઝનું છે, જેને તમે જોવા માટે આવી શકો છો. જેમાં સિલેક્ટેડ બર્ડ એનિમલ્સને તમે ટચ એન્ડ ફીલનો એક્સપિરિયન્સ પણ કરી શકો છો, એને ફીડ કરાવી શકો છો. પ્લસ અહીંયા તમે બર્થડે પાર્ટી પણ ઓર્ગેનાઇઝ કરી શકો છો. સ્કૂલના છોકરાઓની વિઝિટ માટે પણ લાવી શકો છો. બાળકો માટેની આ એક મસ્ત અને સરસ જગ્યા છે, જેમાં તમે બર્ડ્સ અને એનિમલ્સ સાથે બાળકોને કનેક્ટ કરી શકો છો. આ પક્ષી આફ્રિકન પોપટ છે. આની સૌથી મોટી વિશેષતા એ છે કે તે બુદ્ધિમાં ખૂબ તેજ હોય છે. માણસના અવાજ જેવી નકલ કરી શકે છે. શબ્દો અને અવાજોની ઓળખ એ યાદ રાખી શકે છે. કેટલાક પોપટ વસ્તુઓના નામ અને અર્થ પણ સમજી શકે છે. આ છે ગ્રીન ચીક કોન્યુર. દક્ષિણ અમેરિકાનું આ પક્ષી છે. આજે દુનિયાભરમાં એને પાલતુ પક્ષી તરીકે ખૂબ પસંદ કરવામાં આવે છે. આ પક્ષીની સૌથી મોટી ખાસિયત છે એનો સ્વભાવ. નાનું હોવા છતાં બહુ ચપ્પળ, મસ્તીખોર અને પ્રેમાળ છે. હવે આ છે ઓસ્ટ્રેલિયાના બજરીગર પક્ષી. આ પણ પોપટની જ એક જાત છે. ખૂબ સામાજિક પક્ષી ગણાય છે. એકલા કરતાં જોડામાં વધુ રહેવાનું પસંદ કરે છે અને એ જોડામાં જ વધુ ખુશ રહે છે. સતત ચી ચી કરતા અને રમતા રહે છે. માલિક સાથે જલ્દીથી મિત્રતા બાંધી લે છે. બજરીગર વિશ્વમાં સૌથી વધુ પાળવામાં આવતા પોપટ માનવામાં આવે છે. હવે આ છે સ્ક્વિરલ મંકી. તે નાનકડું, ચપ્પળ અને ખૂબ જ રમૂજી વાંદરું છે.
આ વાંદરા દક્ષિણ અને મધ્ય અમેરિકામાં જોવા મળે છે. જંગલમાં આશરે 12 થી 15 વર્ષ અને ઝૂ અથવા સંરક્ષિત સ્થળે 20 વર્ષ સુધી જીવી શકે છે. સ્ક્વિરલ મંકી સર્વાહારી છે. ફળો, જીવાતો, નાના કીડા, બીજ અને પાંદડા તો ક્યારેક ઈંડા પણ ખાય છે. પર્શિયન કેટ આ ઈરાન દેશની બિલાડી છે. આ બિલાડી એની લાંબી રેશમી મુલાયમ રૂવાટી, ગોળ ચહેરા અને શાંત સ્વભાવ માટે આખી દુનિયામાં ખૂબ લોકપ્રિય છે. હવે એક એવી દુનિયામાં જઈ રહ્યા છીએ કે જ્યાં પાણીની અંદર જ જીવન નાચે છે. આપણે આવી ગયા છીએ કિસ્ના નેચર પાર્કના અદ્ભુત માછલી ઘરમાં. મિત્રો, અહીંયા ફક્ત માછલીઓ જ નથી, અહીંયા છે દેશ વિદેશની જીવંત કહાની, રંગોનો ઉત્સવ અને પ્રકૃતિનો અદ્ભુત ચમત્કાર. તમે જોઈ શકો છો દુનિયાના વિવિધ દેશોની અલગ અલગ પ્રકારની માછલીઓ. કોઈક નાની તો કોઈક બહુ મોટી, કેટલીક શાંત રીતે તરતી અને કેટલીક તો એવી કે જાણે પાણીમાં નાચતી હોય. બાળકો માટે તો આ જગ્યા કોઈ જીવંત ક્લાસરૂમથી ઓછી નથી. અહીં તે માત્ર જોવાના જ નથી, પણ પ્રકૃતિ અને કુદરતના અલૌકિક સર્જનને સમજવાના છે. આ પાણીની અંદરનું શાંત જગત આપણને એક વાત શીખવે છે: જીવનમાં શાંતિ હોય તો સૌંદર્ય આપોઆપ દેખાય. શહેરની દોડધામથી દૂર અહીંયા આવીને આપણું મન પણ શાંત થઈ જાય છે અને આંખો તો બસ જોતી જ રહી જાય છે. તો મિત્રો, જો તમે આ જીવસૃષ્ટિને એકદમ નજીકથી જોવા માંગતા હોય કે બાળકોને જ્ઞાન સાથે આનંદ અપાવવા માંગતા હોય તો કિસ્ના નેચર પાર્કનું આ માછલી ઘર એકવાર જરૂર જોવા જેવું છે. આ નેચર પાર્કમાં તમને સૌથી વધુ શું ગમ્યું? કોમેન્ટમાં જરૂર લખજો.
ફ્રેન્ચ ફ્રાય, આલુ ટિક્કી ફ્રાય, આઈસ્ક્રીમ કે કોફી વગેરે જેવો નાસ્તો તમે અહીંયા કરી શકો છો. અહીંયાથી સુવિધા મળી રહેશે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રોને પણ શેર કરો અને આવા જ મજેદાર વિડીયો જોવા માંગતા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.